જે બાપ અને દીકરીનો સંબંધ બહુ અદભુત છે, બહુ ગહેરો છે. અને ગમે તેવો કદાચ બાપ થાકીને ઘેર આવી જાય, પણ પોતાની દીકરી છે ને પોતાના બાપને ઓળખી જાય છે. અરે કોણ કહે દીકરી એ માત્ર ને માત્ર સાપનો ભારો, પણ દીકરી એ તો તુલસીનો ક્યારો, દીકરી એ તો તુલસીનો ક્યારો. અને દીકરી પાત્ર એવું છે પોતાના ઘરમાં, દીકરી પાત્ર એવું છે. એ કદાચ પુરુષની માં મૃત્યુ પામી જાય ને રાજુભાઈ, એટલે માનો પ્રેમ કોઈ દેનાર કોઈ ઘરમાં બીજું કોઈ પાત્ર હોય તો ઈ છે દીકરી, ઈ છે દીકરી. અને બાપને જ્યારે દીકરી વિદાયની જ્યારે વેળા આવે ને, લગ્ન લેવાય, લગ્નથી જાન જ્યારે પાછી જાતી હોય અને ત્યારે દીકરી વિદાય થાય એવું ન હોય રાજુભાઈ. પણ દીકરી જ્યારે તમે દીકરીને કઈ વસ્તુ લેવા જાઓ અને દીકરી એમ કહે ને કે બાપુજી આ 2 વસ્તુ લેવી છો મારે, આ કે તમે જો કહેતા હોય ને કે આ વસ્તુ મારે 1 લેવી, એ કે 1 નહીં 2 લેવી છે. કેમ? એ કે બાપુજીનું કારણ છે કે આ 1 વસ્તુ એ કે મારા ઘર માટે, અને આ 1 વસ્તુ અરે એ તો બાપુજી એટલે તમારા ઘર માટે. અને ત્યારે બાપની આંખો પલળી જાય કે હવે દીકરી તારું મારું કરી નાખ્યું, હવે દીકરી એ પંખીડું ઉડી જાય. અને કદાચ 22-25 વર્ષની દીકરી પોતાના બાપના ઘરે જઈ અને લાડ લડાવતી હોય, અને એટલા બધા લાડ લડેલા હોય, એટલા બધા લાડ લડાવ્યા હોય બાપે, અને અંતકાળ આવે ત્યારે દીકરી છે ને ગુરુનું પાત્ર બની જતી હોય. જયારે પોતાના સાથે રમતી ઢીંગલી જેવું મારું રમતા થકી ભૂખ લગે તો ખીર રાખું તૈયાર, રૂપમાં તારા મને લાગે પરીનો યણસાર, દીકરી મારી લડકવાઈ હો, દીકરી મારી લડકવાઈ, લક્ષ્મીનો અવતાર, એ સુએ તો રાત પડે જાગે તો સવાર, દીકરીનો જયારે વિદાયની જયારે વેળા આવે ને ત્યારે એ દીકરી છે ને ગુરુનું પાત્ર બની જતું હોય, ગુરુનું પાત્ર બની જતું હોય. અને દીકરી વિદાયની વેળા આવે ને ત્યારે એ દીકરી પોતાના બાપને એવું કહેતી હોય, હો બાબુજી તમે તમારું ધ્યાન રાખજો, પણ પોતાની માની પાસે જઈ અને પોતાની માની પાસે જઈને એટલું કહે કે માં પપ્પાનું બહુ તું ખ્યાલ રાખજો. જો બાપુજીનું તમે બહુ ખ્યાલ રાખજો. પોતાનો ભાઈ હોય ને, અને ભાઈ થોડોક જીદ કરતો હોય, અને ત્યારે દીકરી જયારે દીકરી વિદાયની વેળા હોય ને એ રાજુભાઈ, ત્યારે એવા સમય દીકરી છે ને એ પોતાના ભાઈને કહેતી હોય, આપણા બાપુજીનો મગજ જરાક, આપણે ભાઈ થોડો ગરમ છે પણ તું એને સાચવી લેજો, અને તમે હો બંને મળીને બાપુજીને તમે કઈ હેરાન ન કરતા હો. હા તમે સાચવજો બાપુજી, તમે તમારી તબિયતને સાચવજો. અને ત્યારે દીકરી પોતાના માની ઉપર જ્યારે માત્ર ને માત્ર એટલું કહેતી હોય, બાપુજીનું ખ્યાલ રાખજો. અને બાપના ઘરે જ્યારે દીકરી અને જમાઈ જ્યારે લગ્ન કરીને આવતા હોય ને, અને ત્યારે ઉમરા ઉપર અને સૌથી પેલો પગ મૂકનારું કોઈ પાત્ર હોય એ ભારત વર્ષની દીકરી છે, યાદ રાખજો. અને દીકરી જ્યારે પોતાના બાપના આંગણે આવે અને ત્યારે સૌથી પહેલા બાપની ઉપર જ નજર ફેરવે, અને નજર ફેરવતા ફેરવતા બાપની નજર જોવે. અને યાદ રાખજો, તમારા ઘરના આંગણે કંઈક શુભ પ્રસંગો આવે ને, અને ત્યારે દીકરીઓ આવે ને, બેનું દીકરીઓ આવે ને, કઈ માંગવા નથી આવતી. જ્યારે તમારા આંગણે જ્યારે તમે પિયરિયામાં જાઓ છો ને માવડિયું, અને ત્યારે એ બધી તમારે ત્યાં બેનું દીકરીઓ બધા આવે ને, ભાઈઓને ત્યાં પ્રસંગના સમયે, અને ત્યારે ખાસ યાદ રાખજો, એ દીકરીઓ કે બેનું તમારી પાસે માંગવા માટે નથી આવતી, અને એ તો દેવા વાળું પાત્ર છે, એ થોડું માંગવા આવ્યું છે. અને માત્ર 1 અંગૂઠાની માત્ર સાઈન થઈ જાય, અને 1
અરે અંગૂઠાની છાપ પડે ને ત્યાં તો અરે આ જમીને કોઈકના નામે થઈ જાય, બંગલો કોઈકના નામે થઈ જાય, મકાન કોઈકના નામે થઈ જાય, અરે ગાડી કોઈકના નામે થઈ જાય. અને આ તો દીકરી પાત્ર ત્યાગ અને સમર્પણની મૂર્તિ એવડી છે. અરે એક અંગૂઠાની છાપ નહીં પણ પોતાના બાપના એ મકાનની ઉપર 10 આંગળીઓના થાપા મારતી જાય. ભાઈ એ ભાઈ, આ બાપની સંપત્તિને સામે હવે હું ક્યારે પાછું જોઈ. અને બાપને ફરિયાદ વિનાનું કોઈ પાત્ર હોય ને તો એનું નામ દીકરી છે. હા, કદાચ ગમે તેવું ઘર આપ્યું હોય, બાપુજી ગમે એવું ઘર ગોતી દે, પણ તોય છતાં હું જ્યારે પોતાના બાપની પાસે દીકરી આવે ને ત્યારે ક્યારેય પણ એવું ના કહે કે બાપુજી તમે મને આવું ઠેકાણું ગોતી દીધું, બાપુજી તમે મને આવું ઠેકાણું ગોતી દીધું. એકમાત્ર પાત્ર એવું છે, એકમાત્ર પાત્ર એવું છે. અને દીકરી વિદાયનો પ્રસંગ તો એના માટે થઈ અને દીકરીનો બાપ બનવું પડે. સદગુરુ ભગવાન પૂજ્ય ભાઈશ્રી તો એવું કહે, અરે આ ભવની અંદર જો અને તમારા આંગણે દીકરી હોય ને તો આગલા પૂર્વ જન્મના પુણ્યની રસીદ એનું નામ. અરે આ ભવની અંદર દીકરી, આ ભવની અંદર દીકરી. એ 3 વર્ષ સુધી એક ભગવાનની પૂજા કરો, 1100 બ્રાહ્મણોને જમાડો, 1100 વૃક્ષો વાવો, અરે 1100 કરતા પણ વધારે યજ્ઞો કરાવો ને ત્યારે તમારા ઉપર આદિશક્તિની કૃપા થાય. આદિશક્તિની કૃપા થાય ને ત્યારે તમારા ઘરે એક દીકરીનું પ્રાગટ્ય થાય. આમ તો જો કોણ કહે. અને દીકરો આવે ને ત્યાં તો હોસ્પિટલની અંદરથી આપણે ગાંડા તૂર બનીએ, દીકરીઓ આવે અને ત્યાં તો ક્યારેક એવા મુખની દશાઓ કરીએ છીએ આપણે યાદ રાખજો, જે દીકરી અને તમે તમારા માથે થઈ અને ક્યારેક વિતાવજો. અરે કે આપણી માએ કદાચ જો આપણને, અને એવા સમય હતો કે દૂધ પીતી કરતા, અરે એ સમય હતો દીકરીને મૃત્યુના ઘાટે પહોંચાડતા, અને એ સમયમાંથી આપણે સૌ લોકો પસાર થયા છે ને. અને આજે દીકરીને કઈ પાંખ મળી છે, હા ઉડવાની આજે પાંખ મળી છે. આપણે પેલાનો સમય તો તમે જુઓ, પણ ઈ માએ જો તમારા ઉપર ધ્યાન ના આપ્યું હોત ને, તમને વહાલ ન કર્યો હોત ને, તો કદાચ અરે આજની આ દુનિયાએ તમે ન જોઈ શક્યા હોત. અને એટલા માટે થઈ અને દીકરી અને દીકરાની વચ્ચે ભેદભાવ છે ને આને હટાવજો. અંતકાળે દીકરી વિદાયનો સમય થાય અને ધીમે ધીમે કરતા બાપ પોતાની દીકરીને મળતો હોય. પરિણ્યા એટલે ચાલો આપણે ઘેર રે. એટલે પ્યારા ચાલો આપણે ઘેર હવે કેવી શિખરે શિખરે લડી હવે કેવા બોલ.
જે બાપનું આંગણું ને સજાવતી એ દીકરી 20, 22, 25 વર્ષની થાય અને દીકરીને એક પણ અને કેવા કેવા લાડકોડથી મોટી કરી હોય, અને ત્યારે યાદ રાખજો, કોઈકની દીકરી તમારા ઘરે વવારું બનીને આવે ને અને એને કેવા હોય ને એવા ન કહેવાના શબ્દો તો ના જ કહેવાય, પણ કેવું હોય ને બધુંય કહી દેજો, પણ દીકરીના ક્યારેક ભાઈ અને દીકરીના બાપની વિશે કોઈ દી મેણાટોણા ન મારતા. બાપ દીકરી મટી અને દુર્ગા બનતા એને વાર નહીં લાગે. હા, તમારે જે કેવું હોય ને બધુંય કહી દેજો, પણ દીકરીના ભાઈ અને દીકરીના બાપની વિશે દીકરીને ક્યારેય ન કહેતા. દીકરી દુર્ગા બની જશે, વાર નહીં લાગે. કદાચ ને આજનો સમય છે, આ કરિયાવર કદાચ ઓછો લઈને આવે ને, પણ કરિયાવરની અંદર અને એ દીકરીઓ છે ને, દીકરીઓ બહુ વધારે લઈને આવે છે આજના સમયમાં. હા, દીકરીઓને થોડુંક માન આપજો. એ જે ભણ્યા છે ને એમને થોડુંક માન આપજો. અને અંતકાળ હોય ને ત્યારે સૌથી પહેલા વિદાયની વેળાએ અને દીકરી પોતાના બાપને મળે, અને બધાને મળી લીધા પછી પણ પોતાના બાપને મળતી હોય દીકરી. અને અંતકાળે જયારે ગોર મહારાજ જયારે પૈડું સિંચાવવાનો સમય થાય રાજુભાઈ, અને માત્ર દીકરી એમ કે ગોર બાપા એક કામ કરો ને. હો ગોર બાપા તમે એક કામ મારું કરો. હા બોલ ને બેટા, શું કરું? અને ત્યારે દીકરી આમ બે હાથ જોડીને એટલું કહેતી હોય, હો ગોર બાપા તમે એક મારે, હો બાબુજી મારી એક ઈચ્છા છે. કઈ? અરે તમે એકવાર મારા પપ્પાને તમે આ બાજુ તમે બોલાવો ને, મારે મળવું છે. ત્યારે સાહેલીએ મેણું માર્યું, સાહેલીએ મેણું માર્યું, સાહેલીએ મેણું માર્યું અને કીધું, બેટા એ બેનબા કે તું પેલા મળી, તું પછી મળી, તું હવે મળી, તો હવે શું છે મતલબ? અને ત્યારે ભારત વર્ષની દીકરીનો માત્ર એટલો જવાબ હતો, આ દુનિયામાં હું મારા બાપને મળી લઉં પછી બીજા કોઈને મળવા જેવી રહેતી નથી. આમ તો જવાન નામ દીકરી, હા, હું મારા બાપને મળી લઉં પછી બીજા કોઈને મળવા જેવી રહેતી નથી. અને આ વખતે તો બીજી ક્યાં વાત કરવી, પણ આ વખતે તમારી બેન દિયાના લગ્ન છે અને અમારા રાજુભાઈની હાલત કઈ થવાની જોવાનું છે. જેના ઘરે દીકરીને લાડકોડથી એવી મોટી કરી હોય અને ત્યારે દીકરીની વિદાયની વેળા હોય. મેં તો ઘણા એવા બ્રાહ્મણોને પણ જોયા છે રાજુભાઈ, દીકરી વિદાયનો વેળા આવે ને ત્યારે બાજુમાં એક ભૂદેવ લઈને આવ્યા હોય, ભૂદેવને સોંપી દે, પોતે ઘરે જતા રહે. અમારા પતુ દાદા દીકરી વિદાયની જયારે વેળા આવે ને, દીકરીના જયારે વિદાયની વેળા આવે ને કૃષ્ણ દાદા, અને આવા સમયે લઈ અને પતુ દાદા નીકળી જાય, ગમે તેવી લગ્ન વિધિ હોય, ના રે. કેમ? તો કે ઈ મારાથી ના જોવાય. બાપ અને દીકરીનો સંબંધ એવો છે. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો હવે તો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. આ જાન ગઈ જાણે મારી જાનને લઈને, જાન ગઈ મારી જાનને લઈ. હવે તો આંસુનો માંડવડો રે મારા કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. હે મમતા રૂવે મારી મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ખૂટી ગયો. અરે રે કાળજા કેરો કટકો બાંધતી નૈયા બોડલો બેની, ઈમરને છૂટી ગયો બેની બા
બાંધતી નહીં અંબોડલો બેની ઈ મરને છૂટી ગયો પણ આજ રાહુ બની ઘૂંઘટડો મારા હે ચાંદને ગળી ગયો યરે રે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. જ્યારે જ્યારે દીકરી વિદાયનો પ્રસંગ કરું, ભગવાનની કૃપાથી મારે બે બેન મળી છે અને એટલો અતિશય વધારે પ્રેમ કરું. અને હું એ પરિસ્થિતિને અત્યારથી નિહાળું છું. જેથી હું મારી બે બહેનોને જેથી વિદાય આપી તેથી મારી હાલત કઈ છે. અને ક્યારેક ક્યારેક હું જીવનમાં ઘટના એવી ઘટી, અને બાપ અને ભાઈ અને બેનનો સંબંધ એવો, બાપ અને દીકરીનો સંબંધ પણ એવો બહુ ગહેરો છે. પણ જ્યારે જ્યારે હું બેનને આમ ઠેસ વાગે ને એટલું માત્ર કહેતી હોય, ખમા મારા વીરને ખમા. જામનગરની બાજુની એક વાત છે. હું બાપ અને દીકરી રહે છે, માનું મૃત્યુ થયું. બાપ અને દીકરીને, બાપને કોઈનો સથવારો હોય ને તો દીકરીનો, અને દીકરીને કોઈને સથવારો હોય તો પોતાનો બાપનો એમ રહે છે. એવામાં ને એવામાં સમય બહુ ઘણો બધો પસાર થયો. બનવા કાળે એ બાપનું મૃત્યુ થાય અને દીકરી એકલી રહે છે હવે. અને દીકરી જે કાંઈ આધાર હતો એ જતો રહ્યો છે. કરતા 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 જ્યારે કન્યાદાનની વેળા આવી, કન્યાદાનની વેળા, કન્યાદાન આપી દીધું. પણ દીકરીને ગાંઠ બાંધી દીધી કોઈકે લઈ અને સસરા પક્ષની અંદરથી. અને એકવાર મેણું માર્યું, તારે બાપે નથી, તારે ભાઈ નથી. અને મેણું એ જ્યારે એ દીકરી જતી મૃત્યુ પામીને તેથી અગ્નિ સ્મશાનની અંદર એક ગાંઠ હતી. અને ગાંઠ છે ને બહુ બળતી નહોતી, ગાંઠ ઘણી બધી, અને એ પાછી મોટી હતી. કેટલા બધા ઘી નાખ્યા, તલ નાખ્યા, ઘણું બધું નાખ્યું, પણ બળી નહીં. અને ત્યારે કોઈ કવિ એના ઉપર આપણે લખ્યું કે એ ગાંઠ ભાઈ નહીં બળે, ગમે એટલા માથે તલ પધરાવશો, ગમે એટલા માથે ઘી પધરાવશો, ગાંઠ નહીં બળે. કેમ? અરે તો કે આ ગાંઠ છે ને બહુ મોટી લાગી છે, કે તમારે કોઈ ભાઈ નથી, તમારો કોઈ બાપ નથી, અરે તમારે કોઈ માતા પિતા નથી, આ ગાંઠ લાગી ગઈ છે. અને ગાંઠ તો હવે દીકરી મરી જાય ને તોય આ નહીં તૂટે, નહીં તૂટે, આ નહીં બળે. અને દીકરીને પોતાના બાપના ઘરનું બહુ હોય છે. એટલા માટે જો ભગવાને દીકરી આપી ખૂબ લાગે છે. બાપ જયારે થાકી અને ઘરે આવે ને, અને ત્યારે દીકરી ઓળખી જાય અને પોતાના બાપને એવું કહેતી હોય, બાપુજી હા તમને માથું દુખે, બાબુજી તમારા માટે આ કરું, હે બાબુજી તમારા માટે આ કરું. એમ કરતી 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 આવે, તોય છતાં વાત તો ઈ જ રહે, હું બાબુજી તમારે જોતું છે શું, હું ચા બનાવી દઉં બાબુજી, તમને માથું દુખે? અરે બેટા ના. અને ચા બનાવીને આવે તોય પાછો પ્રશ્ન પાછો એ નહીં જ રહે, બાપુજી ઓલું શું હતું, અને તમે કઈક ચિંતામાં હતા, કહું તો ખરા. ત્યારે દીકરીના બાપે લઈને પાઘડી માથામાંથી કાઢી અને દીકરીની પાસે પગમાં મૂકી, બેટા કે આજથી 5 વર્ષ પહેલા બેટા કે તારા કન્યાદાન માટેની મેં બધી તૈયારી કરી, તે લાખ રૂપિયા મેં એક ભાઈને ત્યાં આપી દીધા હતા, કે આ ભાઈ કે આજથી 5-7 વર્ષ પછી મારી દીકરીના લગ્ન છે, અને દીકરીના લગ્ન છે ને દીકરીના લગ્નના સમયે આ 2 ગણા કરીને મને આપજો, એટલે હું મારી દીકરીનું કન્યાદાન બહુ સારી રીતના કરું બેટા. એટલે મેં પૈસા આપ્યા હતા, અને પૈસા આજે હું લેવા માટે ગયો તે બેટા એ તો પૈસા તો ગયા, પણ સામેથી ભરવાના બહુ ઘણા બધા આવ્યા બેટા. એ વાતનું દુઃખ, અને બેટા હવે હું શું કરું, તારા ઘડિયા લગ્ન લેવાઈ ગયા છે, અને આવા સમય હું શું કરું? ત્યારે ભારત વર્ષની દીકરીનો માત્ર જવાબ હતો, ભારત વર્ષની દીકરીનો માત્ર જવાબ હતો, બાપુજી હું તમારી પાસે એક કન્યાદાનની અંદર એક જ
અને હું તમારી પાસેથી અપેક્ષા રાખું છું. ત્યારે ભારત વર્ષની દીકરી એવું કહે છે, અને બાપુજી એક જ ઈચ્છા છે, એક જ અભિલાષા છે, કઈ બેટા તું કહે. અને ત્યારે એ દીકરીનો માત્ર જવાબ હતો, બાપુજી એ મારા માથા ઉપર તમારો વહાલ ભર્યો હાથ તમે માત્ર ફેરવી દેજો, મારા માટે મોટું કન્યાદાન છે. અરે બીજા કોઈ કન્યાદાનની જરૂર નથી, અરે મારા માટે મોટું કન્યાદાન છે. અને એ પછી ગામડાના અભણ બેનો ગાતા હોય, ઉભાર્યો તો માંગુ મારા દાદા પાસે શીખ ભર્યું તો દાદા પાસે શીખ હવે કેવી શિખરે લાડી, હવે કેવા કોડ, હવે કેવી શિખરે લડી, હવે કેવા કોડ રે. દીકરી વિદાયના અને પ્રસંગનું માત્ર ને માત્ર દુઃખ પૂછો તો એ બાપને ખબર હોય.